મહત્વના સમાચાર સુરેન્દ્રનગર તરફથી સુરેન્દ્રનગરમાં ખનન માફિયાઓ પર પ્રાંત અધિકારીની સ્ટ્રાઇક થાનના સોનગઢ ગામેથી કાર્બોસેલ મોટા પ્રમાણમાં તેનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। સોનગઢમાંથી 2800 ટન કાર્બોસેલનો જથ્થો જપ્ત કરાયો છે। પ્રાંત અધિકારીની ટીમે અંદાજિત 2 કરોડથી પણ વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો। ચોટીલા પ્રાંત અધિકારીએ ચોટીલા થાન મામલતદારને સાથે રાખી અને આ કાર્યવાહી કરી છે। સુરેન્દ્રનગરમાં ખનન માફિયાઓ પર પ્રાંત અધિકારીની સ્ટ્રાઇક થાનના સોનગઢ ગામેથી કાર્બોસેલનો 2800 ટન કાર્બોસેલનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, જેની કિંમત અંદાજે 2 કરોડ રૂપિયા થાય છે। તો ચોટીલા પ્રાંત અધિકારીએ ચોટીલા અને થાનના મામલતદારને સાથે રાખી અને આ કાર્યવાહી કરી છે। તો સતત આ પ્રકારે ખનન માફિયાઓનું જે ઉપર કાર્યવાહી કરવામાં આવી રહી છે તેને લઈ અને અન્ય ખનીજ માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા જિગ્નેશ આપણી સાથે છે। જિગ્નેશ, ખનન માફિયા ઉપર પ્રાંત અધિકારીની સ્ટ્રાઇક, શું વિગતો? જી, સુરેન્દ્રનગર ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા સતત ત્રીજી ચોથી વાર ખનીજ માફિયાઓ ઉપર દરોડો પાડવામાં આવ્યો છે। ત્યારે થાનગઢ વિસ્તારમાં આવેલ સોનગઢ ગામ, જે તરણેતર તરફ જતા સોનગઢ ગામ આવે છે, તે ગામની સીમમાં ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન થતું હતું, જે અંગેની અનેક રજૂઆતો પ્રાંત અધિકારી શ્રીને મળી હતી, જે અંગે તેમણે તપાસ હાથ ધરી હતી। ત્યારે ચોટીલા મામલતદાર, ચોટીલા પ્રાંત અધિકારીની ટીમ અને થાન મામલતદારની ટીમ સાથે સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને ઓપરેશન બાદ જે સોનગઢ ગામ છે ત્યાંથી ગેરકાયદેસર કૂવો પણ જપ્ત કરવામાં આવ્યો છે। એક ડમ્પર અને અન્ય સાધનો જપ્ત કરવામાં આવ્યો છે, જ્યારે 2800 ટન જેટલો કાર્બોસેલનો જથ્થો જપ્ત કરી અને હાલ સ્થળ ઉપર સીઝ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। અંદાજિત 2 કરોડ ને 20 લાખ જેટલો મુદ્દામાલ હાલ પ્રાંત અધિકારી દ્વારા સીઝ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જી ચોક્કસ જિગ્નેશ, માહિતી બદલ આભાર।